હરણફાળ ભરી રહેલા સુરતમાં ખેતરોને બદલે સિમેન્ટ કોન્ક્રીટની બિલ્ડિંગ જોવા મળી રહી છે, જેથી મોટાભાગના શિયાળુ શાકભાજી માટે મહારાષ્ટ્રના ગામ ઉપર આધારિત રહેવું પડે છે, કારણ કે સુરત શહેરમાં શાકભાજીનું ઉત્પાદનનું પ્રમાણ અત્યંત ઓછું થઈ રહ્યું છે. શાકભાજીની મહત્તમ આવક મહારાષ્ટ્ર અને ગુજરાતના બોર્ડરના ગામડાઓમાંથી થઈ રહી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં અમદાવાદ કરતાં પણ શાકભાજીની વધુ આવક કરતું અગર કોઈ માર્કેટયાર્ડ છે તો તે માત્ર સુરતની એપીએમસી માર્કેટયાર્ડ જ છે. શાકભાજીની આવકની દ્રષ્ટિએ સંભવતઃ સમગ્ર એશિયામાં પહેલા નંબરે હોય એવી સરદાર માર્કેટયાર્ડમાં આજે 43 શાકભાજીની આવક નોંધાઈ છે. સરદાર માર્કેટયાર્ડમાં બટાકા, ટામેટા, કાંદા, કોબીજ અને વટાણા જેવા શાકભાજીની આવક વધુ થઈ હતી. શિયાળો જામતા આ સમયે શિયાળુ શાકભાજીની આવકમાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે અને તેના ભાવ પણ ખેડૂતોને યોગ્ય મળી રહ્યા છે, જેને લઈને ભાવ પણ અંકુશમાં છે અને સારી ક્વોલિટીના શાકભાજી લોકોને ખાવા મળી રહ્યા છે. જોકે સૂકા લસણના ભાવમાં થયેલો વધારો હજી પણ અકબંધ જ છે. આજે માર્કેટયાર્ડમાં સૌથી વધારે આવક 790 ટન એટલે કે 79 ટ્રક બટાકાની થઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹580 જ્યારે ન્યૂનતમ ભાવ ₹240 રહ્યો હતો. બીજા નંબરે ટામેટાની આવક વધુ થઈ હતી. 420 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹360 જ્યારે ન્યૂનતમ ભાવ ₹200 રહ્યો હતો. ગત અઠવાડિયાની સરખામણીએ ખેડૂતોને આ અઠવાડિયે ટામેટાના ભાવ ઓછા મળ્યા હતા. યાર્ડમાં આજે ત્રીજા નંબરે કાંદાની આવક વધુ થઈ હતી. 32 ટ્રક એટલે કે 325 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹710 જ્યારે ન્યૂનતમ ભાવ ₹240 રહ્યો હતો. ગત અઠવાડિયાની સરખામણીએ ખેડૂતોને આ અઠવાડિયે કાંદાના ભાવ વધુ મળ્યા હતા. ચોથા નંબરે કોબીજની આવક જ્યારે પાંચમા નંબરે વટાણાની આવક વધુ થઈ હતી. સરદાર માર્કેટ યાર્ડમાં લસણ, મોગરી, લીલી હળદર, પરવળ, સરગવા સિંગ, ગિલોડા તેમજ ગુવારના ભાવ ખેડૂતોને મહત્તમ મળ્યા હતા. લસણની 48 ટનની આવક થઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹5000 જ્યારે ન્યૂનતમ ભાવ ₹2000 નોંધાયો હતો. માર્કેટયાર્ડમાં આજે મોગરીનો ભાવ પણ વધુ જોવા મળ્યો હતો. 2 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹4000 જ્યારે ન્યૂનતમ ભાવ ₹2000 રહ્યો હતો. લીલી હળદરની 26 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹2300 જ્યારે ન્યૂનતમ ભાવ ₹800 રહ્યો હતો. પરવળની 12 ટનની આવક સામે મહત્તમ ભાવ ₹1700 અને ન્યૂનતમ ₹800 જ્યારે સરગવાની 12 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹1700 અને ન્યૂનતમ ભાવ ₹700 રહ્યો હતો. ગત અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયે કેટલાક શિયાળુ શાકભાજીના ભાવ ખેડૂતોને વધુ મળ્યા છે, જેમાં ખાસ કરીને વટાણા, ગુવાર, પાપડી, તુવેર, ગિલોડા, સરગવા અને પરવળ જેવા શાકભાજીના ભાવ ખેડૂતોને વધુ મળતા તેઓ પણ રાજી થયા છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના શિયાળુ શાકભાજીના ભાવ કે જે ગત મહિને વધ્યા હતા તે હાલ અંકુશમાં છે અને સરખામણી કરીએ તો 20-30% કરતાં પણ વધારે નીચે આવ્યા છે. હવે શાકભાજીના ભાવ એ પ્રમાણે રહે છે કે મધ્યમ વર્ગને પણ પોષાય.